ઓહો એ કથાડીનું એ મામા આટા મારે એવા તો કેમ છો માં વડે વાસર મોજમાં છે મોજ માં જો આપણે જોઈએ આજ જે પાછો જો આપણો નવો વ્લોગ ગાડી લઈને નીકળી ગયા જયંતિભાઈ હું છું ને કાંધલ છે અમને હાલમાં બાતમી મળી છે બાતમી સમાચાર વાળાની બાતમી હમણાં તો આમાં ને ઇન્સ્ટા રીલુમાં આવતું હતું કે માણાવદર રસાલા ડેમ છક્કા જામ થઈ ગયો આમ જો બે જણા છીએ મોજ કરી અટાણ તો ગાડી લઈને જયંતિભાઈ 30-40 ભમરી કાઢે જાય આમાં જોવાનું હોય છે કે માણાવદરનો ડેમ છે ને ફૂલ થઈ ગયો હોય આમાં પ્રોબ્લેમ એવું છે કે હમણાં અમારા માણાવદરનો ડામર પટ્ટી જુનાગઢ પોરબંદર હાઈવે છે ને એ અંડર કન્સ્ટ્રક્શન છે અંડર વર્કિંગમાં છે કન્સ્ટ્રક્શન તો સણતર કહેવાય એટલે કામકાજ ચાલુ છે હા હા આપાતકાલીન સ્થિતિને જોતા જની સાથે જ આપણે જે માણાવદરનો નવો રોડનું ઉદ્ઘાટન થતું જોવા મળી ગયું છે પહેલા આ બાજુથી બતાવીએ પછી ઓલી બાજુથી બતાવીશું જોતા જાવ મિત્રો બહાટી બોલે જો હજી રોડમાં છે ને કોથળી એમને ખૂંદવા માંડ્યા માણસ બુદ્ધિશાળી બધા બહુ છે નહોતો વરહતો નહોતો આ ગદનો વૈર હોતો ગદનો એક જ દીમાં જોતો ખરી માર ભાઈ વાંધો આમાં ગદને નહોતો વરહતો વૈર હોતો ગદનો એક જ દીમાં 4 ઇંચ ખાપી ગયો ને મિત્રો તમે જોઈ શકો છો જો રસાળ તે 1000 ટકા આપણે એરિયર છે એરિયર નહીં એક્સેલો એક્સયુવી એ કઈ પણ છે જો આ ટાટા વાળાની ગાડી જાય એરિયર જ લાગે આમ તો અમારી આ ગાડી ક્રિસ હે મેરા મન ઓની કેમેરામેન કામ ચાલશે તો હું સંજય ગોદર ઉમાણા હતો આ જોવું તો મિત્રો આ રોડની કાંઠે ગદરની બધી બાટી બધું ખાલી હોય નકર અને બધાયમાં પાણી છે બેન મુદ્દાનો માલ જોવાનો તો હવે અહીંયા છે ફીણા એ હા ગાડી મૂકી દે પાર્કિંગમાં પાર્કિંગમાં તો આડું બેરિયર મારેલું છે વાંધો ને આપણી ગાડીમાં ઓટો હોલ્ડ છે ફૂલ ફીણા આખું તરિયા લગડ ખાલી હતું બધું જો અત્યારે માથેથી પાણી જાય નકર આમાં કાયદેસર તમે હાલી જાવ ને અંદર બાજુ એટલું ખાલી હતું ને જો વૈર હો તો એટલો બધો વરહી પડ્યો કાંતલભાઈ કેવું લાગે મિત્રો કેવું લાગે જોજી બધા આવા જો નૈવરા બેઠા બધા જોવા આવી ગયા આ ફીણા કહેવાના હોય ને એ જ ખબર નથી પડતી લોક નૈવરા બેઠા બીજું માણસ શું કરે યાર જો મામા આટા મારે એવા અત્યારે જાણવા મળ્યું છે કે વરસતો વાદળું થાકી ગયું ને એટલું થાક્યું એનું બેલેન્સ એના હાથમાં રહ્યું નહીં હેઠું પડી ગયું આમાં આખું વાદળું હેઠું આવી ગયું મારે આમાં જો ઘેર હતો ત્યાંથી હેઠું પડી ગયું કચરો ભેગું લેતું આવ્યું કચરો આમાં આવે વાદળું હેઠું આવી ગયું એટલે વાદળું તો ઉમાંથી નહીં આવ્યું જો આખા કાયદેસર વાદળું છે જો દેખાય જો પડ્યું સાઈડમાં એ કે મને પોરો ખાવા દો ફરી ના કરો કોઈ હાલો હવે છે ને આપણે અહીંથી ઓલી બાજુ વયા જાય ત્યાં જઈને બતાવી હજી જે આપણે રિવરફ્રન્ટ બને જ છે 4 વર્ષ ત્યાંનો જેથી પૂરો બની જાય તેથી ત્યાંનો વ્લોગ ઉતારજો અત્યારે ત્યાંથી આગળ જઈને બતાવી દે કેવો વિડીયો બનાવે છે
મકોડો આંગળીમાં તો સડી ગયો હતો. આ જો 1.5 લાખની ગાડીનો આ ફાઈટ તો રહ્યા જો ફોટો હોલ્ડ એટલું દળાણ્યું છે તો એમાં ગાડી નથી પાછી પડતી, હજળ થઈ ગઈ છે. આડી પોસી પર બ્રેક મારો ને તો સીધી ઉલ રહે. હાલ માર દકોડો હાલ. અરે ઉઠાય એન બ્રેક હટાવી બહુ અઘરી ગતડી. હા ચાલી ટીવીએસ માં ગતડી નું બર કરી ગયો. જોર કરતા ને કરાવતા ગતડીનું થોડુંક આપણે આગળ આવી ગયા છીએ. આગળ જો પેલો ફાટક આવે ને ત્યાંથી જ ગરી જવું. હા અમારા રિયર ફ્રન્ટનો પેલો ફાટક પેલા કરતા બીજા એ વધારે મજા આવી. ચાલો બીજા એ જાય. પાણી 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 આવી ગયું જો અમારો મિત્રો. આ અમારો બીજા નંબરનો ફાટક આવી ગયો. થોડી મારો મિત્ર જો આ અમારો આખો એરિયો છે. આ માણા ટી-શર્ટ માં ભાઈ ઇગ્નોર કરજો. ટી-શર્ટ થોડુંક અમારું વીઆઈપી છે. ઓલરેડી ગયા તા એટલે જૂનવાણી પહેરી લીધું. લાવો કાંતલભાઈ. કાંતલભાઈ તમારો ઠેકી જાવ. કાંતલભાઈ ની ઈ ખૂબી છે. ઓહો એ ગધડીનું એ મિત્રો 2 જ મિનિટો તમને એવી વસ્તુ બતાવું એનાથી આમ સમાજની ઓલી ખબર પડે સતી થાય કે અત્યારે હું હાલ જ છે. અત્યારે જો આખો અમારો રિયો ફ્રન્ટ જો આપણે આગળ વાં હતા એટલે અમે જો વાં વયા ગયા નહીં અહીંથી વાં લગનનો હે. પડી તો નહીં જાય એમ તો ભાઈ ઘરને પછી ગોબા નથી ઉપડે આપડા. આ જો આ વસ્તુની વાત કરું હું દેખાય આ કચરો આ હે ને આ બહુ ભયંકર વસ્તુ છે. એમ જેટલે સુધી જોહો ને જો આખો બધાયમાં અહીંથી એટલો હરંગ કચરો હે, એટલો કચરો અહીંયા હે. પહેલાં આપણે માનીએ કે પહેલો વરસાદે પહેલું પાણી આવે એટલે બધું કચરો સાફ થઈ જાય. ટૂંકમાં એ જ વસ્તુ કહું હું. કચરો જો કેટલો બધો આવ્યો હે. પડવા તો નહીં દઉં. કાંતલભાઈને અમારે આમાં ધક થાય કે કદાચ આની લપદેર પડી ગયો ને તો ફોન વયો જાય. ફોન પાછો છે S25 અલ્ટ્રા 1.5 લાખનો. થોડુંક થાવું વ્યાજબી પણ છે. આ અમારો માણાદરનો મોટો હોલ અવાજે ભણકારા વાગે છે, ગુંજે આખો. જો પછી એક આપણો વતલું પુલ આગળ આપણે અહીંથી જાહું ને એટલે જો આ પુલિયેથી ને જ જાહું પેલા જ જોઈ લેજો. ત્યાંથી જાહું અહીંયા પાણી આખું સ્થિર થઈ ગયું હોય. વાં એક ધારું પાણી જાય છે પછી જાય છે ક્યાંથી ઈ જ ખબર નથી પડતી. અહીંયા કચરો આખો બધો સ્થિર છે. અહીંથી થોડું પાણી હટે છે. બાકી આ બધું એમને સ્થિર છે. ક્યાંય નામે ઠામે નથી હલતું. જો હુગડો એ મસ્તીનો. ગામડાના માણસને કેવું નહીં પડે કે એટલે હું આ હુગડે એટલે આમ ખબર પડે કે વરસાદ ખાઈપકો છે ને હજી થોડો ઘણો આવવાની શક્યતા પણ છે કે નહીં કાંતલભાઈ? આમાં મેવીરા બેઠા હતા તો વિચાર કર્યો કે જાય આપાતકાલીન સ્થિતિમાં મારે એવું જાણવા મળ્યું છે. અટાણાગણી હું ઉતરતા જેને તેવાઈને ફોન આવી ગયો કે દુકાને થોડુંક બહાટી વાળો માહોલ છે એટલે કે ઘરાગી છે સારી એવી તો આપણે પાછા ભાગીએ. અને વતલા પુલે થઈને આપણે પાછા હવે જાય સામેની બાજુનું હાલ પૂરતું કેન્સલ રાખીએ. આપણે ક્યાં દીના દુકાળ છે આજની તો કાલ પાછું પાણી આવી છે. ઉતાર ભાઈ કાંતો વણ્યું ઠેકવાની પ્રેક્ટિસ ચાલુ છે. કોઈને ઘેર ઠેકાવી હોય તો કહેજો. બાકી આ આપણે 1.5 લાખની ડૂબડૂબ સોવાની પણ નાગણી જેવી છે ને બાકી એકદમ મોરલો. આ કાંધુભા બેહી જા. હવે મિત્રો તમને બતાવીએ અમારા માણાવદરનો વૈસલો પુલ. હા આપણે પેલા ગયા તા એ આપણો 3જો પુલ. આ વચ્ચેનો બીજો ને એક હાવ આગળથી આપણે જે હાવ સ્ટાર્ટિંગમાં આવ્યા ને હાવ પેલા બતાવ્યું હતું એ આપણો પેલો પુલ. પેલો બીજો ને 3જો. એક નદીમાં છે 3 પુલ. આનીમાંથી ગીત મૂકી શકાય. એક રાજાની ઝમકુડી રે ઝમકુડી. ઘણા બધા મિત્રો અત્યારે તો વરસાદની નદીને માહોલ માણવાળા આવ્યા છે. આપણે પણ હવે થોડુંક ઇલેક્ટ્રિક ગાડીનું ઓફરોડિંગ કરાવી લઈ એટલે ખબર પડે કેટલાક પાણીમાં છે. આ જો હેરિયર જાય છે ગધેડીની ફેવરેટ ગાડી છે યાર.
હવે મિત્રો ખરા પાયે મોટા ભાગનો કચરો હોય ને તમને અહીંયા જોવા જશે કે પહેલા તો અહીંયા સાવણો લાગી જાય પછી તમને રસ્તામાં જોવા મળે. આજે ત્યાં તો આપણે જોઈ લીધો કેટલો કચરો હતો. હવે અહીંયા જો આ જોવું હોય તો ખરાઈ હા બાપા વયો જાય ને યાર. બાપાને હક નથી ઓળખી એટલું પાણી તો પાણી બધું કચરો એટલો છે. હવે કચરો ઉતરી જાય ને કચરો હું પાણી ઉતરી જાય ને એટલે કચરો હું આજે અમારો પાસે મેન રસ્તો આવી ગયો છે અહીંથી બહાટી બોલાતા હતા અહીં. સારું હાલો મિત્રો આજના માટે માત્ર એટલું જ. મળીએ કાલે પાછા નવા બ્લોગ સાથે, નવી શરૂઆત નવી રજૂઆત. એટલે સંજય વાત બીજું કઈ એમાં ના હોય તો સારું હાલો મળીએ કાલે અંધુભાઈ રે કાલે પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા જય માતાજી.